ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 12મો સત્સંગનો મહિમા. આ અધ્યાયમાં સત્સંગ એટલે પરમ પરમાત્માથી પ્રેમ સંબંધ, મતલબ તે ન બને ત્યાં સુધી તેના આજ્ઞારૂપ ધર્મોના પાલનરૂપ શરણ. શ્લોક પહેલો અને બીજો. શ્રી ભગવાન બોલ્યા, યોગના સાધનથી કે તત્વોને દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રના જ્ઞાનથી, ધર્મવિધિથી, સંન્યાસ કે વેદ પાઠોથી, ઘણા યજ્ઞો કરવાથી, વાવ કુવા વગેરે બંધાવવાથી, માત્ર દાનો વ્રતો કે તપો કરવાથી, કેવળ પૂજાપાઠ કરવાથી કે તીર્થોથી કે યમ નિયમો પાળવાથી હું તેવો વશ થતો નથી કે જેવો સર્વ સંસારના સંગને હરવાવાળા મારા એક પ્રેમ સંબંધથી વશ થઈ જાઉં છું. અર્થાત માત્ર સાધનોને હું વશ નથી. શ્લોક ત્રીજો અને ચોથો. સાધનના ફળરૂપ કેવળ મારો નાતો ચિત્તથી સાધવાથી દાનવો, રાક્ષસો, પશુ પક્ષીઓ, ગાંધર્વો, અપ્સરાઓ, નાગ દેવતાઓ, સિદ્ધ પુરુષો, યક્ષો ને ચારણો, તેમ વિદ્યાધરો ને મનુષ્યોમાં સ્ત્રી, વૈશ્યો, શૂદ્રો, તેમ ચાર વર્ણ બારા અંત્યજો રજોગુણી ને તમોગુણી હોવા છતાં તે યુગમાં મારા સંગથી તરી ગયા, એટલે મારા નાતાથી તરી ગયા. શ્લોક પાંચમો. પ્રહલાદ, વૃત્રાસુર, વૃષપર્વા દાનવ, બલિરાજા, બાણાસુર, મયદાનવ, તેમ વિભીષણ વગેરે ઘણા મારા જ સંગથી એટલે ભગવદ સ્વરૂપના નાતાથી મારા પદને પામી ગયા. શ્લોક છઠ્ઠો અને સાતમો. કિમ પુરુષોમાં હનુમાનજી, જામવાન, સુગ્રીવ, મનુષ્યોમાં તુલાધાર વૈશ્ય, સજ્જનો વ્યાધ, કુબ્જા, ગોપીજનો ને ઋષિ પત્નીઓ, તેમ ગજરાજા એટલે પશુઓમાં ગજરાજા, પક્ષીમાં જટાયુ, તેમ બીજા પણ. આ બધા કદી વેદ ભણ્યા ન હતા, મહાત્માઓની સેવા કરી ન હતી. આ જન્મમાં તેઓએ એવા મોટા વ્રત કે તપ કર્યા ન હતા. કેવળ મારા સંગથી જ મને પામી ગયા, એટલે મારા પરના પ્રેમ સંબંધથી જ મને પામી ગયા. એટલે આ ભગવાનની કૃપા. મતલબ આ બધા ભણ્યા વગર પણ ધર્માનુસાર વર્તતા જ હોય. શ્લોક આઠમો. ગોપીઓ કેવળ પ્રેમ ભાવથી, વળી વ્રજના ગાયો, વૃક્ષો, પશુઓ, નાગજાતના જળ લોકો, તેમ બીજા મૂઢો પણ મારા પરના પ્રેમ ભાવને લઈ સહેલાઈથી સિદ્ધ થઈને મને પામી શક્યા. શ્લોક નવમો. કેવળ યોગની સિદ્ધિથી કે અધ્યાત્મ જ્ઞાનથી, માત્ર યજ્ઞો, દાનો, વ્રતો કે તપો કરવાથી, વ્યાખ્યાનો કે વેદ પાઠોથી, તેમ સંન્યાસાદી શ્રમના સાધનોથી મને કોઈ પામી શકતું નથી. શ્લોક દસમો. જ્યારે અક્રૂરજી મોટા ભાઈ બળરામની સાથે ગોકુળથી મને મથુરા તેડી ગયા, ત્યારે ગાઢ પ્રેમ ભાવથી જેના ચિત્ત મારામાં ચોંટી ગયા હતા, તેવા ગોપીજનોને વિરહના તાપથી બીજે ક્યાંય પણ સુખ પડ્યું નહીં, એટલે ચેન પડ્યું નહીં. શ્લોક 11મો. હું તેમને અતિશય પ્રિય હોવાથી મારી સંગે ફરતા ફરતા વૃંદાવનમાં ગમત વિલાસમાં આ ગોપીજનોએ અનેક રાત્રિઓ ગાળી નાખી, પણ તેમને અડધી ક્ષણ જેવી લાગી.
તેમને હવે મારા વિના એક રાત્રિ પણ કલ્પસમી વહમી થઈ પડી હતી. શ્લોક 12. મારામાં તેઓનું ચિત્ત પ્રેમથી એવું આસક્ત થઈ ગયું હતું કે સમાધિમાં જેમ મુનિઓ અને સમુદ્રમાં ભળવાથી જેમ નદીઓ પોતાના નામ રૂપને પણ ખોઈ બેસે છે, તેમ સાવ પોતાના દેહનું તેમ આસપાસ કે આગળ પાછળનું ભાન પણ ખોઈ બેઠા હતા. શ્લોક 13. સંસારી ભાવ રાખીને મને ચાહતા હજારો ગોપીજનો મારા પરના ગાઢ પ્રેમ નાતાથી જ એટલે મુગ્ધ સ્વરૂપ ભાવથી જ મારા બ્રહ્મ સ્વરૂપને પામી ગયા. ખરેખર તો તેઓ મારા બ્રહ્મ સ્વરૂપને તત્વથી જાણતા પણ ન હતા. મતલબ બ્રહ્મ સ્થિતિના જ્ઞાન વગર કેવળ શ્રી કૃષ્ણને મુગ્ધ ભાવે ભજવાથી બ્રહ્મ સ્વરૂપને પામી જવાય છે, આમ સાર નીકળે છે. શ્લોક 14. તેથી હે ઉદ્ધવ, વિધિ નિષેધના નાળા છોડી દ્યો. પ્રવૃત્તિ ને નિવૃત્તિના ભેદ તેમ આટલું સાંભળ્યું ને હજુ બીજા શાસ્ત્રો સાંભળવા જોગ છે, આવી ઈચ્છાઓ તજી દો. શ્લોક 15. સર્વ દેહમાં રહેલો હું આખા વિશ્વનો આત્મા છું. તે આત્માને શરણે પડો ને પૂરેપૂરા સર્વાત્મક ભાવથી મારા જ થઈ જઈ અભય પામો. મતલબ સર્વ સ્થળે એક પરમાત્મા જ વસી રહ્યા છે, તેમ સર્વ રૂપે પણ ભગવાન પ્રકાશે છે. આવા ભાવથી એક ભગવાનના જ થઈને રહેવું ને જગતના મટી જવું. શ્લોક 16. ઉદ્ધવજી બોલ્યા, હે યોગેશ્વરોના સ્વામી, આપનો આ બોધ સાંભળ્યો, પણ હજી મારી શંકા ટળતી નથી, એટલે પાકો નિશ્ચય થતો નથી ને ભ્રમમાં હજી મારી મતિ ભમી રહી છે. શ્લોક 17. શ્રી ભગવાન બોલ્યા, મૂળાધાર ચક્રમાં જે નાદવાળો વા થઈને સંચરે છે, તે પ્રભુ જ જીવ રૂપે થાય છે. તે નાદ સૂક્ષ્મ ભાવ રૂપે હૃદયમાં આવે છે. ત્યાંથી અક્ષર, માત્રા ને સ્વર રૂપી સ્થૂળ રૂપે બહાર આવે છે. એટલે મુખથી સ્વર રૂપી સ્થૂળ રૂપે બહાર આવે છે. શ્લોક 18. લાકડાની અંદર રહેલો અગ્નિ જેમ બહાર દેખાતો નથી, પણ તે લાકડાને જોરથી મથે તો વાયુની મદદથી પ્રથમ ઝીણો ઝીણો જગતો પ્રગટે છે. તેમાં ઘી ને સમિધના લાકડા હોમવાથી તેમાંથી મોટી મોટી જ્વાળાઓ ઉઠે છે. તેવી રીતે હું જ વાણી દ્વારા ભાસું છું. શ્લોક 19. જેમ વાણી નાદ રૂપમાંથી વધીને ફેલાય છે ને લાકડાના ગર્ભમાં રહેલો અગ્નિ પણ મથવાથી જાળ રૂપ થઈ ફેલાય છે, તેમ જ બોલવું, લેદે કરવું, મળમૂત્રનો ત્યાગ કરવો, હાલવું ચાલવું, સ્વાદ લેવો, જોવું, સાંભળવું, સૂંઘવું, પરસ કરવો, ચિંતન કરવું, જ્ઞાન કથવું, નિશ્ચય કરવો, અહંકાર કરવો, આ બધા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, પ્રાણ તેમજ સૂત્ર વગેરેના કાર્યો એટલે મહાપ્રાણ વગેરેના કાર્યો, તેમ સત્વ, રજ અને તમ એ ગુણોના વિકારો પણ વાણીની પેઠે વધતા વધતા અનેક પ્રકારના થાય છે. શ્લોક 20. જેમાંથી લોક ઉત્પન્ન થયા એવું જે 3 ગુણના કાર્યરૂપી પ્રથમ કમળ ઉત્પન્ન થયું, તેનું મૂળ નથી દેખાતા એવા અલક્ષ્ય ભગવાન આદિનારાયણ છે. જેમ ખેતરમાં વાવેલા બી, પાંદડા, ડુંડી, ફાલ વગેરે અનેક રૂપે ભાસે છે. મતલબ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જૂજવે રૂપે અનંત ભાષે. નરસિંહ મહેતાજી. શ્લોક 21મો. તાતણાઓથી થયેલું વસ્ત્ર જેમ તેનાથી જુદું નથી, તેમ આ ભગવાન આખા વિશ્વમાં અંદર બહાર ઓતપ્રોત વસી રહ્યા છે. એટલે આ વિશ્વ પ્રભુથી જુદું નથી. આ કર્મમય સંસારરૂપી પુરાણું વૃક્ષ છે. તેમાં ભોગના પદાર્થો રૂપી ફૂલમોર છે અને તેમાં મોક્ષરૂપી ફળ આવે છે. એટલે ફૂલમોરને બાજી ન રહેતા આગળ પ્રયાસ કરે તો ફળ મેળવે. શ્લોક 22મો. આ સંસાર રૂપી વૃક્ષને પાપ પુણ્ય રૂપી બે બીજ છે, એટલે બે ફણગા છે. વાસના રૂપી ઘણા મૂળિયા બાજેલા છે. 3 ગુણ રૂપી 3 થડ છે અને 5 મહાભૂત રૂપી 5 મોટી ડાળો છે. તેમાંથી શબ્દ, સ્પર્શ વગેરે 5 વિષય રસ વહ્યા કરે છે. 11 ઇન્દ્રિયો રૂપી ડાળીઓ છે, એટલે 10 ઇન્દ્રિયો ને 11મું મન રૂપી ડાળીઓ છે. વાત, પિત્ત ને કફ રૂપી 3 છાલ છે. જીવ ને ઈશ્વર એમ 2 પંખી વસે છે. સુખ દુઃખ રૂપી ફળ આવે છે. ભૂમંડળથી સૂર્યમંડળ સુધી આ ઝાડની પહોંચ છે. મતલબ કર્મની ગતિ અહીં સુધી છે. બ્રહ્મ વિદ્યા પામી કર્મજાળ છૂટે તો સૂર્યમંડળ ભેદીને સંસાર રૂપી વૃક્ષથી જીવ છૂટે. શ્લોક 23મો. ગામમાં રહેલ ગીધો એટલે લોલુપ સંસારીઓ દુઃખરૂપ એક વિષય ફળ ખાય છે અને વનમાં રહેનાર માયા મુક્ત પરમહંસો આત્મ સુખ રૂપી બીજું ફળ ખાય છે. પરમાત્મા પોતે એક જ હોવા છતાં માયાથી અનેક રૂપે ભાસે છે. આવા પ્રભુને યોગ્ય ગુરુ દ્વારા એક રૂપે જે ઓળખે તે જ વેદનો જાણકાર છે. મતલબ વેદના તત્વને સમજનાર છે. શ્લોક 24મો. ગુરુની સેવા કરતા પ્રભુમાં અનન્ય એક લક્ષ ભક્તિ થતા ગુરુ પાસેથી પામેલ જ્ઞાન ભક્તિ રૂપી સજેલી ફરસીથી સજ્જ થઈ અંતઃકરણની ગુણ વૃત્તિના પાસોને છેદી નાખો. એટલે હું અમુક છું એવો જીવભાવ તજી દો. આત્મા પમાય કે પછી બીજા અસ્ત્રો પણ ફેંકી દો. એટલે જ્ઞાન વિજ્ઞાનાદિ બીજા અસ્ત્રો પણ ફેંકી દો. એટલે સમાવી દઈ મારામાં સ્થિર થાવો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.